હલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કાલનો નીટનો ટેસ્ટ સારો જ ગયો હશે. બધાના સારા સારા રિવ્યૂઝ મને મળ્યા છે કે મેડમ મજા આવી ટેસ્ટમાં. દર રવિવારે હવે એકને બદલે 2 ટેસ્ટ રાખો એવી ડિમાન્ડ પણ આવી છે ઘણા બધા સ્ટુડન્ટ તરફથી. તો આપણે ટ્રાય કરશું કે એકને બદલે ડબલ ટેસ્ટ જાય તમારા. એનીવે, હવે પ્રકરણ 2 ને આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણ 2 માં હવે પછીનો ટોપિક કયો છે? તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બહુ જ સરસ મજાનો ટોપિક છે અને આ ટોપિકના વિડીયોને પણ તમે ફ્રીક્વન્ટલી રિવાઇઝ કર્યા કરજો. એકવાર નહીં 5 વાર જુઓ, કારણ કે પિક્ચર બી આપણે ઘણી બધી વાર, મૂવીઝ આપણે ઘણી બધી વાર રિવાઇઝ નહીં કરતા ગમે છે તો એમ સેમ વિડીયોને પણ તમે 5 ટાઈમ રિવાઇઝ કરો, જેથી સિલેબસ 5 ટાઈમ રિવાઇઝ થઈ જાય. તો તમે રીડિંગ ના પણ કરો તો કન્સેપ્ટ બહુ સારા ક્લિયર થઈ જાય. એટલે કન્સેપ્ટ ક્લિયર કરવા છે તો કેમેસ્ટ્રી રિવિઝન માંગશે જ. ટોપિક છે આપણો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એને સૌ પ્રથમ કોણે નોંધી હતી? તો 1887 માં હેનરી હર્ટ્ઝ. કઈ સાલ? 1887. કોણ? હેનરી હર્ટ્ઝ. આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે શું એ પહેલા સમજાવી દઉં, પછી આપણે એના સેટઅપ તરફ જઈએ. તો ધાબા પર સૌર કોષ તમે જોયો હશે. આ સૌર કોષ એટલે શું? તો તમે ઘણી બધી વાર અંદરથી આવી ફિલિંગ કાઢી હશે કે એનો સિદ્ધાંત શું છે. તો એનો સિદ્ધાંત છે સૌર ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે સૌર કોષ. એટલે સૌર ઉર્જા જે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન. હવે એકચ્યુઅલી આ સૌર કોષ હોય છે શું? તો એક ધાતુ જે છે એની સપાટી હોય છે. ધાતુની આ ચીપ બનાવીને રાખી હોય છે જે સૂર્યના તાપ સામે હોય છે, અને આ સૂર્યનો જે વિકિરણો છે, સૌર વિકિરણો, એ ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ધાતુમાંથી શું મુક્ત થાય છે? ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ધાતુમાંથી. તો જ્યારે ધાતુની સપાટી પર વિકિરણ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક, લાઇટ જે છે, લાઇટ, સૂર્યપ્રકાશ, લાઇટને આપણે ફોટો કહીએ છીએ. આ સનલાઇટ, અને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એટલે એનું અસર ફોટો ઇલેક્ટ્રિક અસર એવું નામ આપવામાં આવ્યું છે. તો ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઘટનાને શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે આ જે વિકિરણ છે એ વિકિરણમાંથી, વિકિરણ જે છે તમને બધાને ખબર છે કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ નાના નાના કણોનું બનેલું છે, અને કણ પ્રકૃતિ છે એ આપણે સાબિત કરી દીધી છે. અને આ જે વિકિરણનો જે કણ છે જેને ક્વોન્ટમ અથવા ફોટોન કહેવાય છે, બધાને ખ્યાલ છે ને કે આ જે વિકિરણ કણોનું બનેલું છે અને આ પ્રકાશના કણને શું કહેવાય છે? ફોટોન.
અને આ જે નાનું બાસ્કેટ છે ફોટોન, એના પાસે ઉર્જા હોય છે. આ ફોટોન પાસે શું હોય છે બાળકો? ઉર્જા. આ દરેક બાસ્કેટ પોતાની જોડે ઉર્જા લઈને આમ પ્રસરે છે. હવે આ જે ફોટોન છે એ જ્યારે સપાટી પર અથડાય ત્યારે આ ફોટોન પોતાની જે ઉર્જા છે, પોતાની ઉર્જા કોને આપશે? ઇલેક્ટ્રોનને. અને તરત જ અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. હવે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે ઉર્જાની જરૂર કેમ પડે? આ પ્રશ્ન થાય તમને કે ઇલેક્ટ્રોનને મુક્ત થવું છે, કેમ ઉર્જાની જરૂર પડી? તો કે આ ધાતુનો પરમાણુ છે ને, કોઈ પણ ધાતુનો જે પરમાણુ હોય છે ને એમાં વચ્ચે ન્યુક્લિયસમાં પ્રોટોન હોય છે ને કક્ષાની અંદર બાળકો ઇલેક્ટ્રોન હોય છે. પ્રોટોન પર ધન વીજભાર હોય છે, ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય છે ને આ ધન અને ઋણ વીજભાર વચ્ચે બંધન ઉર્જા હોય છે, બાઇન્ડિંગ એનર્જી. આ બંને એકબીજાને જકડી રાખે છે. કયા બળથી? તો આકર્ષણ બળથી. એટલે આ બંને વચ્ચે કંઈક બંધન છે. આ બંધનને જ્યાં સુધી તમે તોડશો નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં. તો ઇલેક્ટ્રોનને આ પરમાણુમાંથી છૂટો પાડવા માટે ઉર્જા આપવી પડશે. અને એ ઉર્જા ક્યાંથી લાવવાની છે? તો કે આ રહ્યો ફોટોન. આ ફોટોન જે છે ને એ ઉર્જા લઈને આવે છે. ફોટોન શું કરે છે? ઉર્જા લઈને આવે છે. અને આ ફોટોનમાંથી ઉર્જા અહીંયા આપાત થશે એટલે તરત આ પાર્ટી તૂટી જશે. તૂટી જશે એટલે ધાતુ પોતાનો ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખશે. ધારો કે આ સોડિયમ ધાતુ છે તો સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન દૂર કરીને ધનાયન બની જશે. આ ઘટનાને કહેવાય આયનીકરણ. આ કઈ ઘટના કહેવાય છે બાળકો? આયનીકરણની ઘટના છે આ. તો અહીં સોડિયમ ઇલેક્ટ્રોનને દૂર કરે છે, એને પ્લસ બને છે અને આ ઘટનાને શું કહીએ છીએ આપણે? આયનીકરણ. એટલે આયનીકરણ માટે ઊર્જા જોઈએ અને જોઈએ. જો તમે ઊર્જા નથી આપતા તો આકર્ષણ બળ નહીં તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં. ક્લિયર કટ ખબર પડી ગઈ છે હશે. હવે આપણે આગળ વધીએ. ફરી એકવાર ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ ઊર્જા. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા અને એને શું કહેવાય? આયનીકરણ ઊર્જા કહેવાય. આયનીકરણ ઊર્જા ક્યાંથી મળે? તો કે આ આપાત વિકિરણના ફોટોનથી મળે. ને એ ઊર્જા મળી જાય એટલે ઇલેક્ટ્રોન અંદરથી છટકી ને સીધો બહાર આવી જાય. ને આવા એક નહીં, આમાં કેટલા બધા ફોટોન છે તો એ કેટલા બધા ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખશે એટલે બહુ બધા ઇલેક્ટ્રોન બહાર આવે. અને કીડી કેવી ઘણી બધી કીડીઓ એક લાઈનમાં જાય અને કેટલું બધું વસ્તુ બધી કીડી એક એક લોટનો કણ લઈ જાય તો કેટલો બધો લોટ ટ્રાન્સફર થઈ જાય. એમ દરેક ઇલેક્ટ્રોન ચાર્જ લઈને જાય છે અને ઇલેક્ટ્રોન આ દિશામાં ભાગે તો એની વિરુદ્ધ દિશામાં જે જનરેટ થાય એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. એટલે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં શું મળે તમને? વિદ્યુત પ્રવાહ. એટલે જ આ ધાવા પર જે સોલર સેલ લગાવ્યો છે એના પર સૂર્યના વિકિરણો આપાત થાય છે, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ઘરમાં વિદ્યુત પ્રવાહ મળે છે. તો આ ફોટોઇલેક્ટ્રિક અસર છે. હવે આ ફોટોઇલેક્ટ્રિક અસર પ્રશ્ન થાય મેડમ કે કઈ ધાતુઓ એવી છે જે આ અસર બતાવે છે? તો જે ધાતુઓ છે એ કઈ
તો આપણે પહેલો જે સમૂહ ભણીએ છીએ ને આવર્ત કોષ્ટકનો પ્રથમ સમૂહ મેં તમને શીખવાડેલો છે લી ના કી રબ સે ફરિયાદ. આવર્ત કોષ્ટકનો પહેલો સમૂહ લીના કી રબ સે ફરિયાદ એમાં આ પોટેશિયમ રૂબિડિયમ આને કહેવાય છે પોટેશિયમ, આ છે આપણું રૂબિડિયમ, આ છે સીઝિયમ અને આ તો રેડિયો એક્ટિવ છે એટલે આપણે એને કન્સિડર નહીં કરીએ. તો પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ ધાતુઓ જે છે જે ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવે છે. હવે આ બતાવે છે એવું ખબર કોને પડી? સૌથી પહેલા કોણ વૈજ્ઞાનિક હતો જેને ખબર પડી? તો એમનું નામ છે હેનરી હર્ટ્ઝ. એમનો જે એક્સપેરિમેન્ટ સેટઅપ હતો એ સેટઅપ આપણે સમજીએ કે કઈ રીતે એક્સપેરિમેન્ટ કર્યો. તો કે એક્સપેરિમેન્ટ કરવા માટે એમણે શું લીધું? એક વેક્યુમ ચેમ્બર લઈ લીધું. આ વેક્યુમ ચેમ્બર છે. વેક્યુમ કોને કહેવાય ખબર છે ને બાળકો? શૂન્યાવકાશ. જ્યાં હવા નથી ને એને શૂન્યાવકાશ કહેવાય. તો આ ચેમ્બરમાં શૂન્યાવકાશ કરેલો છે, વેક્યુમ ચેમ્બર કહેવાય. તો આ વેક્યુમ ચેમ્બરના અંદર એમણે અહીંયા પોટેશિયમ ધાતુ યા કોઈ બી ધાતુ વોટ એવર યુ વોન્ટ ટુ નોટિસ ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ ઇન ધેટ. તો અહીંયા કોઈ પણ મેટલ તમે લઈ લો. મેં પોટેશિયમ મેટલ લીધી, એમના એક્સપેરિમેન્ટમાં બી પોટેશિયમ મેટલ હતી. હવે અહીંથી લાઇટનું વિકિરણ એના પર આપાત કરવામાં આવ્યું. આ વિકિરણ છે. હવે જેવું આ ધાતુ પર વિકિરણ આપાત થયું એવું તરત જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે આ ઇલેક્ટ્રોન મુક્ત થવાને ડિટેક્ટ કઈ રીતે કરાય? તો એના માટે ડિટેક્ટર અહીંયા મૂકેલું હતું. ડિટેક્ટર કેવી રીતે ડિટેક્ટ કરશે? તો કે બહુ બધા ઇલેક્ટ્રોન પેદા થાય તો હમણાં જ શીખવાડ્યું ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન અગર આ ઋણ ભારિત છે તો આને ધન વીજભારિત ડિટેક્ટર બનાવી દીધું જે ઇલેક્ટ્રોનને આસાનીથી એટ્રેક્ટ કરી શકે. કેમ કે ઋણને કોણ એટ્રેક્ટ કરે? તો ધન. અને ઇલેક્ટ્રોનનો કરંટ આવે છે માપવા માટે અહીંયા એમીટર લગાવ્યું હતું. વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન છે એમીટર. હવે આને બેટરીથી કનેક્ટ કરી દીધું હતું. આ પોઝિટિવ પોલ બનાવ્યો હતો અને નાનું જે પોલ એ નેગેટિવ, એટલે આને નેગેટિવ ઇલેક્ટ્રોડ અને પોઝિટિવ સાથે કનેક્ટ કર્યો હતો. રસ્તામાં એમીટર મૂક્યું હતું ને આ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર બાય હેનરી હર્ટ્ઝ 1887માં આ અસર નોંધવામાં આવી. આપણે બોર્ડની અંદર આપણે સ્કૂલ એક્ઝામ થશે ત્યારે આ પ્રશ્ન ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવો એવો 3 માર્ક્સની અંદર આપણે આ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. એટલે આજે જ ટેક્સ્ટ બુકમાંથી એક્સપેરિમેન્ટ લખી નાખવાનું, એનું થિયરી મોઢે કરી નાખવાનું ને કાલે મને કહેવાનું મેડમ ટેસ્ટ આપીને બતાવી દઉં તો કેટલી મજા આવે. તો આવું કામ કરજો કે આજે મારે મોઢે થઈ ગયું તો 100% તમારો અપકમિંગ જે નીટનો ટેસ્ટ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ તમને શ્યોરલી મળશે. હવે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કોઈ પણ પ્રયોગો થાય ને એટલે અવલોકન તો આવે જ ને એ અવલોકનો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના કયા છે એ સમજીએ. તો આના જે ઓબ્ઝર્વેશન છે એ કયા ઓબ્ઝર્વેશન છે એને આપણે સમજીએ. કે પહેલું અવલોકન શું અવલોકન છે? તો કે જ્યારે ધાતુ પર વિકિરણ આપાત થાય ત્યારે તરત જ ઇલેક્ટ્રોન મુક્ત થાય. અર્થાત કે વિકિરણ આપાત થવાની ઘટના અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવાની ઘટના વચ્ચે સહેજ પણ ટાઈમ લેગ હોતો નથી. ધડાધડ ઇલેક્ટ્રોનો બહાર નીકળે. જેવો ફોટોન ગયો તરત ઇલેક્ટ્રોન બહાર, જેવો બીજો ફોટોન તરત ઇલેક્ટ્રોન બહાર, જેવો ત્રીજો ફોટોન તરત ઇલેક્ટ્રોન બહાર.
આ બે વચ્ચે ટાઈમ લેગ નથી હોતો. જેવું વિકિરણ અંદર શોષાય વિધિન અ સેકન્ડ, મતલબ તરત જ બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટ લઈને ઇલેક્ટ્રોન બહાર છૂટો પડી જાય છે. આ એનું પહેલું અવલોકન હતું કે જ્યારે ધાતુ પર વિકિરણ આપાત થાય ત્યારે તરત જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે આપાત થવાની ઘટના અને મુક્ત થવાની જે ઘટના છે એ બંને વચ્ચે સમયગાળો હોતો નથી. બીજું અવલોકન છે થ્રેશોલ્ડ આવૃત્તિ. બીજું અવલોકન કયું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. પણ આપણે બીજા અવલોકનને બહુ લાંબુ સમજાવવું છે એટલે હું પહેલા ત્રીજું ને ચોથું અવલોકન તમને સમજાવી દઉં કે ત્રીજું અવલોકન અને ચોથું અવલોકન શું હતું. તો કે જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, આ ફોટો ઇલેક્ટ્રોન ની જે સંખ્યા છે, કેટલા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, તો એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આવૃત્તિ, આપાત પ્રકાશ જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખતા નથી, પરંતુ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. આવૃત્તિ પર નહીં, શેના પર આધાર રાખે છે? તીવ્રતા પર. તેમની તીવ્રતા એટલે શું? તો કે જો હમણાં જ સૂરજ ઉગ્યો, સવારનો તાપ કેવો લાગે? કૂણો લાગે ને? તો એ પ્રકાશ હલકો ફુલકો લાગે, તમને મજા આવે, ગમે એવો સૂર્યનો પ્રકાશ હોય. શિયાળામાં આપણે સવારમાં તાપમાં બેસીએ છીએ તો એ જે તાપ છે એ ઓછી તીવ્રતા વાળો છે એવું કહેવાય. પણ બપોરે 2 વાગ્યાનો તાપ કેવો ફરક લાગે ને? 2 વાગ્યાના તાપમાં તો એ વધારે તીવ્રતા વાળો છે એવું કહેવાય. એટલે બપોરનો 2 વાગ્યાનો જે તડકો છે એની તીવ્રતા વધારે છે અને સવારવાળો જે કૂણો તાપ, એવો શબ્દ બી આપણે સાંભળ્યો હશે, તો એ ઓછી તીવ્રતા વાળો છે. એટલે અહીંયા કેટલા ફોટો ઇલેક્ટ્રોન જનરેટ થશે એનો આધાર પ્રકાશની તીવ્રતા પર છે, પ્રકાશની આવૃત્તિ પર નહીં. નીટ જી વાળા વિદ્યાર્થીઓ ખાસ નોટિસ કરજો, આ MCQ પણ તમને બની શકે છે અહીંયાથી. તો અહીંયા શું કહેવા માંગે છે કે જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ રહ્યા છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખતા નથી, પણ પ્રકાશની તીવ્રતા પર. પ્રકાશ જેટલો વધારે બ્રાઇટ હશે, તેજસ્વી પ્રકાશ હશે, ધારો કે લાલ પ્રકાશ છે તો લાલ પ્રકાશ તમે હલકો ફુલકો પણ આપાત કરી શકો અને બ્રાઇટ પણ આપાત કરી શકો. તો અહીંયા ઇન્ટેન્સિટી પર આધાર રાખે છે. જેટલો પ્રકાશ બ્રાઇટ, જેટલો પ્રકાશ વધારે તેજસ્વી, એટલા ફોટો ઇલેક્ટ્રોન વધારે જનરેટ થશે. અને ચોથી જે ઘટના છે કે ભાઈ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા, હું હમણાં બીજો મુદ્દો સમજાવીશ એટલે ગતિજ ઉર્જા શું છે એ ક્લિયર થઈ જશે. ઇવન મેં દાખલો ભણાવેલો છે આના પહેલાના લેક્ચરમાં. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 12 mv². અહીંયા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે, એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખશે. તો આ 4 જે અવલોકનો હતા કે પહેલું, જેવો પ્રકાશ આપાત થાય એવો તરત જ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. બીજું અવલોકન હવે સમજાવીશ. ત્રીજું અવલોકન, ફોટો ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ કેટલા, શેના પર આધાર રાખે? તો કે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર નહીં, પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની જે ગતિજ ઉર્જા છે,
ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા છે હાફ mv², એ પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. હવે આપણે આ જે હેનરી હર્ટ્ઝનો પ્રયોગ હતો, આ પ્રયોગ કરવાવાળા વૈજ્ઞાનિક હેનરી હર્ટ્ઝ હતા, ફોટો ઇલેક્ટ્રિક નોંધવાવાળા હેનરી હર્ટ્ઝ હતા, પણ એને સમજાવવાવાળા વૈજ્ઞાનિક કોણ? તો આઇન્સ્ટાઈન. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ અસરની સમજૂતી આપનાર વૈજ્ઞાનિક છે સમજૂતી આપનાર વૈજ્ઞાનિક છે આઇન્સ્ટાઈન. અને આઇન્સ્ટાઈને 1905માં ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી. કઈ સાલમાં સમજાવી હતી? 1905માં. હવે આ આઇન્સ્ટાઈન કોણ હતા તમે જાણો છો? એ જર્મન બોર્ન અમેરિકન ફિઝિસિસ્ટ હતા. એ ભૌતિક શાસ્ત્રી હતા, અમેરિકન ભૌતિક શાસ્ત્રી. અને દુનિયામાં અત્યાર સુધીમાં 2 ગ્રેટ ભૌતિક શાસ્ત્રી થઈ ગયા. એમાંના આ એક છે, બીજા કોણ? તો સર આઇઝેક ન્યૂટન. તો ન્યૂટન અને આઇન્સ્ટાઈન બંને જબરજસ્ત બહુ જ મહાન ભૌતિક શાસ્ત્રીઓ છે. ને એમાંના આઇન્સ્ટાઈન આપણને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી 1905માં આપી હતી. ને આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ કઈ રીતે સમજાઈ એને સમજીએ. આ ધાતુની સપાટી છે. આ ધાતુની સપાટી પર વિકિરણ આપાત થયું. ધાતુની સપાટી પર શું આપાત થયું બાળકો? વિકિરણ આપાત થયું. હવે આ જે જગ્યાએ આપાત થયું, આ આપાત વિકિરણ ની ઉર્જા E બરાબર h ન્યુ. તો તમને ખબર જ છે ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર શું? ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર બોલો જલ્દી. E બરાબર h. બોલો, બોલતા બોલતા સરસ આવડી જશે. જ્યાં સુધી બોલશો નહીં ને ત્યાં સુધી શીખશો નહીં. એટલે લાઉડલી બોલવાનું. કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો શાંતિથી ના બેસી લો, અવાજથી બોલો. આપાત વિકિરણની ઉર્જા E બરાબર શું? h ન્યુ. બોલો, ફરીથી બોલો. E બરાબર h ન્યુ. h શું છે ખબર તમને? કેટલા બધા દાખલા ગણ્યા, ટેસ્ટ આપ્યા, હજી h ના ખબર હોય તો એ કેવી ઘટના કહેવાય? શું છે h? બોલો દિયા, બોલો. તો બહુ અઘરી વાત કહેવાય કે આટલા બધા લેક્ચર પતી ગયા છે હજી આપણને h નથી ખબર. તો h શું છે? એ મેક્સવેલ પ્લેન્કનો અચળાંક છે. h શું છે? પ્લેન્ક અચળાંક. અને h ની કિંમત પણ તમને મોડે જ ખબર હોવી જોઈએ. તો h ની કિંમત શું છે? પ્લેન્ક અચળાંકની કિંમત 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. શું કિંમત છે h ની? 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ વિકિરણ જે છે, આ વિકિરણ જે આપાત થઈ રહ્યું છે બાળકો, એની ઉર્જા શોધવાનું સૂત્ર શું છે? E બરાબર h. એટલે તમે અહીંથી કેટલી ઉર્જા સપ્લાય કરી? h ન્યુ જેટલી. હવે આ ઉર્જાએ શું કર્યું ધાતુ પર જઈને? તો કે હમણાં જ મેં શીખાયું કે ધાતુની અંદર આના બે વચ્ચે બાઇન્ડિંગ એનર્જી હોય છે. આને તોડવી તો પડશે ને. આને તોડીશું તો ઇલેક્ટ્રોન મુક્ત થશે ને. તો આને તોડવી કેવી રીતે? તો કે આને ઉર્જા આમાં ટ્રાન્સફર કરી. એટલે ધાતુમાંથી શું છૂટું પડી ગયું બાળકો? ઇલેક્ટ્રોન. શું છૂટું પડી ગયું ધાતુમાંથી? ઇલેક્ટ્રોન. અને આ ઇલેક્ટ્રોન મુક્ત થયો.
તો એ વખતે અહીં આગળ જે ઊર્જાનું શોષણ થાય એને કેવા કેવા નામ આપ્યા છે? જો ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે એના લીધે એટલે એને આયનીકરણ ઊર્જા એવું તો કહેવાય જ. શું કહેવાય આને? આયનીકરણ ઊર્જા. આવું તો કહેવાશે જ. સાથે સાથે એને કાર્ય વિધેય, જે મેઇન કાર્ય શું કરવાનું હતું આપણે? તો કે ઇલેક્ટ્રોનને પેદા કરવાનું. એ મેઇન કાર્ય થયું એટલે એને આયનીકરણ ઊર્જાને કાર્ય વિધેય પણ કહેવાય. તો હવે આપણે આપી હતી કેટલી? તો કે h nu જેટલી. એને કાર્ય કરવા માટે વાપરી કેટલી? તો h nu નોટ જેટલી વપરાઈ ગઈ. બરાબર. હવે ધારો કે સમજો કે મેં અહીંયા 1000 કિલો જૂલ ઊર્જા આપી છે. મેં કેટલી ઊર્જા આપી છે બાળકો? 1000 કિલો જૂલ. હવે 1000 કિલો જૂલ ઊર્જા મેં આપી તો અહીંયા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ધારો કે ફક્ત 400 કિલો જૂલ જ વપરાઈ. એટલે મેં આપી હતી 1000, એને વાપરી 400, તો પડી રહી કેટલી? 600. તો 600 કિલો જૂલ ઊર્જા પડી રહેશે. અને જે ઊર્જા પડી રહી ને એને ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા ½mv² કહેવાય. આને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની શું કહેવાય છે બાળકો? ગતિજ ઊર્જા. શું કહેવાય આને? ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા કહેવાય. તો ભૂલ્યા વગર આ સૂત્ર યાદ રાખજો કે h nu બરાબર h nu નોટ પ્લસ ½ mv² ને આ ½ mv² ને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કહેવાય. અને આ જે h nu નોટ છે એને કાર્ય વિધેય કહેવાય. શું કહેવાય? કાર્ય વિધેય. તમારી ટેક્સ્ટ બુકમાં પ્રકરણ 2 ના સ્વાધ્યાયમાં ફોટો ઇલેક્ટ્રિક અસરના દાખલા આજે જ શોધી કાઢવાના. અને એ જેટલા પણ દાખલા ફોટો ઇલેક્ટ્રિક અસરના આપ્યા છે એ આજે સાંજ સુધી ગણી નાખજો. અને સાંજે સૂતા પહેલા ના આવડ્યા હોય તો મને મેસેજ મૂકીને સૂઈ જજો, જેથી કરીને એ દાખલા હું કાલના લેક્ચરમાં તમને ગણાવી દઉં. એટલે સ્વાધ્યાયના દાખલા આજે અવશ્ય ગણજો. જે મને સૂતા પહેલા મેસેજ મોકલજો, જેથી કરીને આવતીકાલના સેશનમાં આપણે એ દાખલાઓને ઇન્વોલ્વ કરી શકીએ. તો h nu h nu નોટ પ્લસ ½ mv². તો ઇલેક્ટ્રોનની કઈ ઊર્જા છે? ગતિજ ઊર્જા. તો હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, આ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી કોણે આપી હતી? કયા વૈજ્ઞાનિકે આપી હતી? આઇન્સ્ટાઈને. નોંધી હતી હેનરીએ. એને સમજાવી કોણે? આઇન્સ્ટાઈને. કયા સાલમાં? 1905. તો આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, જો ફરી સમજાવું, આ ધાતુ અહીંયા આપાત થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અહીં જે ઊર્જાનું શોષણ થાય છે એને કાર્ય વિધેય W નોટ ઇઝ ઇક્વલ ટુ h nu નોટ એને આપણે કહીશું. હવે આ ન્યુ નોટ શું છે? ન્યુ નોટ, તો ન્યુ નોટને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. દેહલી થ્રેશોલ્ડ માટે દેહલી શબ્દ કદાચ ગુજરાતી વાપરે છે કે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી યાની કે દેહલી આવૃત્તિ. હવે એ દેહલી આવૃત્તિ એટલે શું? તો કે ધાતુ પર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે ઊર્જા જોઈએ છે, પણ એ કેટલી ઊર્જા જોઈએ? તો કે બહુ બધી તો ના જોઈએ ને. જે ચોક્કસ અમાઉન્ટમાં જોઈએ એને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા દેહલી, જે ઊર્જા ચોક્કસ અમાઉન્ટમાં જોઈએ એને થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય. એ ઊર્જાની જે આવૃત્તિ હશે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહીશું. તો અહીંયા થ્રેશોલ્ડ, જો બીજું એક ઉદાહરણ આપું કે સપોઝ
તમે એક્ઝામ આપી કેમિસ્ટ્રીની, હવે તમને પાસ થવા માટેની મિનિમમ લિમિટ ખબર છે કે 35 માર્ક્સ. 80 માર્ક્સ આવશે તો તમે પાસ જ છો, ડઝન્ટ મેટર. બટ મિનિમમ કેટલા જોઈશે? 35. જો મિનિમમ 35 નથી તમારા તો તમે પાસ થવાના જ નથી. એટલે મિનિમમ તમારે કઈ લક્ષ્મણ રેખા ક્રોસ કરવી પડશે? 35 વાળી. અને 35 વાળી લક્ષ્મણ રેખા તમે ક્રોસ કરી તો અહીંયા મિનિમમ લિમિટ 35 છે. એને થ્રેશોલ્ડ માર્ક કહેવાય. એટલે પાસ થવા માટેના થ્રેશોલ્ડ માર્ક કેટલા? તો કે 35. એમ અહીંયા જે લઘુત્તમ આવૃત્તિએ ઇલેક્ટ્રોનનું મુક્ત થાય અથવા ધાતુનું આયનીકરણ થાય તેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. જે લઘુત્તમ આવૃત્તિએ ઇલેક્ટ્રોન મુક્ત થાય એને શું કહેવાય બાળકો? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. શું કહેવાય એને? થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ નોટ. તો ફરીથી સમજાવી દઉં કે h ન્યુ બરાબર h ન્યુ નોટ પ્લસ હાફ mv સ્ક્વેર. હવે આ h ન્યુ શું છે? તો કે આપાત વિકિરણની ઉર્જા છે. h ન્યુ શું છે? આપાત વિકિરણની ઉર્જા. h ન્યુ નોટ શું છે? તો કે કાર્ય વિધેય અર્થાત આયનીકરણ ઉર્જા, અથવા આને તમે કહી શકો કાર્ય વિધેય w નોટ બરાબર h ન્યુ નોટ, અથવા એને કહી શકો થ્રેશોલ્ડ ઉર્જા. h ન્યુ નોટ ને શું કહી શકો? થ્રેશોલ્ડ ઉર્જા, દેહલી ઉર્જા. દેહલી શબ્દ વપરાયો છે. અને આ બધી છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. તો આ લેક્ચર ફ્રીક્વન્ટલી જોવાથી કન્સેપ્ટ ખરેખર તમારા ક્લિયર થશે. તો h ન્યુ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ નોટ પ્લસ હાફ mv સ્ક્વેર. યાદ રહ્યું? आवड़े ने कि नहीं आवड़े? कॉन्फिडेंट? लॉक किया जाए तो इसको आप स्क्रीनशॉट ले लो या इसको लॉक कर दो. तो नेक्स्ट एक અહીંયાથી જો તમને સ્વાધ્યાય દાખલામાં ફક્ત કાર્ય વિધેય શોધો એવું કે w નોટ કાર્ય વિધેય શોધો તો તમારે શું કરવાનું? h ન્યુ માઈનસ કાર્ય વિધેય શોધવું હોય તો h ન્યુ માઈનસ હાફ mv સ્ક્વેર કરવું પડે. અથવા એમ કે ગતિજ ઊર્જા શોધો તો ગતિજ ઊર્જા શોધવા માટે h ન્યુ માઈનસ h ન્યુ નોટ કરવું પડે અને h કોમન નીકાળી લો તો ન્યુ માઈનસ ન્યુ નોટ. હવે મેં સ્વાધ્યાયનો એક દાખલો તમને સોડિયમ વાળો દાખલો ગણાવ્યો હતો અને પહેલાના લેક્ચરમાં. તો એ દાખલો હવે ફરી ગણજો, 2 3 5 વાર ગણીને મને હોમવર્ક બતાવજો. શ્યોરલી તમને આવડી ગયો હશે. ચલો હવે આપણે જઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર પછી નેક્સ્ટ થિયરી તરફ. જો સ્ટુડન્ટ ટેક્સ્ટ બુકનો કોયડો 2.9 તમે ફોટો ઇલેક્ટ્રિક અસર હમણાં જ જે થિયરી ભણ્યા છો એ થિયરી બેઝ ક્વેશ્ચન આ છે. ક્વેશ્ચન શાંતિથી વાંચો, આવડશે કે એક ધાતુ માટે દેહલી આવૃત્તિ આપી છે, દેહલી આવૃત્તિ ન્યુ નોટ. એટલે તમારી પાસે શું છે? દેહલી આવૃત્તિ, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જેને કહેવાય ન્યુ નોટ આપી છે 7 × 10⁻14 પર સેકન્ડ છે. જ્યારે ધાતુ આવૃત્તિ એટલે આપાત કરેલી આવૃત્તિ, ધાતુ પર આપાત કરેલી આવૃત્તિ ન્યુ આપી દીધી છે 1 × 10⁻15
પર સેકન્ડ આપ્યું છે. તો જ્યારે ધાતુની સપાટી પર અથડાય ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની શું ગણવા કહે છે? ગતિજ ઉર્જા. તો હમણાં જ ભણ્યા ગતિ ઉર્જાનું સૂત્ર બોલો. ચલો તમે બધા સ્ટુડન્ટ ગતિ ઉર્જાનું સૂત્ર બોલો. શું? તો ગતિજ ઉર્જા એટલે શું થાય? હાફ mv સ્ક્વેર. કઈ રીતે ગણાશે બોલો? સૂત્ર બોલો. h ન્યુ માઈનસ h ન્યુ નોટ. તો h કોમન નીકાળી લો. શું વધશે? ન્યુ માઈનસ ન્યુ નોટ. ચલો h શું? પ્લેન્કનો અચળાંક. વેલ્યુ બોલો એની. 626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે ન્યુ માઈનસ ન્યુ નોટ તો કે ન્યુ આપેલી છે 1 ગુણ્યા 10⁻15 પર સેકન્ડ ને આ બી પર સેકન્ડ તો માઈનસ 7 ઇન્ટુ 10⁻14 આનો યુનિટ પર સેકન્ડ થશે ને પર સેકન્ડ એટલે 1/સેકન્ડ એટલે આ સેકન્ડ સેકન્ડ ઉડી જશે. આ સેકન્ડ છે, આ પર સેકન્ડ છે, આ કટ થઈ જશે એટલે છેલ્લો જવાબ તમારો જૂલમાં જ આવશે. હવે આ 6.626 into 10⁻34 1 into 10⁻15 ને 7 into 10⁻15 और 14 છે, આ પાવર 15 છે તો બાદબાકી કેવી રીતે કરાય? ના કરાય ને. તો આપણે બંનેનો પાવર પહેલા સરખો કરવો પડે. તો આ 1 ગુણ્યા 10⁻15 ને 14 ઘાતમાં કઈ રીતે કન્વર્ટ કરાય? તો તમે આમ આવો તો ઘાત માઈનસ થાય. હવે આમ આવો તો એક ડિજિટ પછી કોઈ ડિજિટ જ નથી. કેવી રીતે ખસીએ? તો કશું નથી તો 0 મૂકો એટલે 10.0 કરાય. મેં એક ડિજિટ આમ શિફ્ટ થયું તો 10⁻15 થઈ ગઈ. પણ આ તમે એક ડિજિટ આમ આયા એટલે 10 નો પાવર -1 થશે. તમે આવું શીખેલા છો. જો 0.0015 હોય તો આપણે શું કરતા હતા? તો કે આ પોઈન્ટને અહીં લાવતા હતા, 1.5 કરતા હતા. તો 1 2 3 ડિજિટ ખસ્યા. હવે આમ ખસ્યા 3 ડેસિમલ તો એ 10⁻3 ઘાત ચડતી હતી. એમ અહીંયા એક ડેસિમલ આમ ખસો છો તો 10⁻1 ઘાત એટલે અહીં તમને શું મળશે? 10 ગુણ્યા 10⁻14 ઘાત મળશે -7 ગુણ્યા 10⁻14 ઘાત એટલે 6.626 ગુણ્યા 10⁻14 ઘાતને કોમન નીકાળી લો. 10⁻34 ઘાત ગુણ્યા 10⁻14 ઘાત ને બ્રેકેટમાં શું વધશે? તો કે 10 - 7 આટલા જૂલ. હવે તો ગુણાકાર આવડશે તમને કે 10 માંથી 7 જાય તો 3 ને 6.626 ગુણ્યા તમે 3 કરશો તો 19.87 into 10⁻4 માંથી 4 ગયા 0 -3 માંથી 2 ગયા તો 20 -20 જૂલ. હવે આપણે એને સાયન્ટિફિક નોટેશનમાં લઈ જઈએ તો આ પોઈન્ટને આપણે અહીં ખસેડવાનો છે. સમજી રહ્યા છો? સાયન્ટિફિક નોટેશન શું હોય? હંમેશા એક ડિજિટ પછી પોઈન્ટ હોવો જોઈએ. તો આ ડિજિટને અહીં શિફ્ટ કરો. 1.987 કરી દો. ચલો આ ડિજિટ તમે અહીં શિફ્ટ કર્યો તો 10⁻2 શું થશે? તો કે આમ જાઓ ને તો 10 ની ધન ઘાત ચડે. આમ જાઓ તો 10 વડે ગુણાકાર કરો છો, આમ આવો તો 10 વડે ભાગાકાર કરો છો એટલે 10 ની 1 ઘાત ડિજિટ હજી ચડી જશે. તો આ 10⁻20 પ્લસ 1 તો -19 ઘાત જૂલ થશે. તો આ જે ગતિજ ઉર્જા હાફ mv² કેટલી થશે? 1.987 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. તો સ્ટુડન્ટ્સ